ભાઈ અંજારમાં સંઘર્ષની અત્યારે ગાથા ચાલુ થઈ છે, કારણ કે અત્યારે યોગેશ્વર 4 રસ્તા ઉપરથી 11 થી 15 જણાને વગર કોઈ કારણે અત્યારે ડિટેન કરવામાં આવ્યા છે, હિરાસતમાં લેવામાં આવ્યા છે। ભારે વાહનો ન નીકળી શકે અંજાર સિટીમાંથી, એના માટે મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ ટૂંક સમયમાં જ જાહેરનામાનું ભંગ ખુદ પોતે જે કાયદામાં સંકળાયેલા જે પોલીસ કર્મી છે એના દ્વારા અત્યારે બળનો પ્રયોગ કરી ત્યાંથી ભારે લાઠીચાર્જ કરવામાં આવ્યું છે। અત્યારે એવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે મહેશભાઈ આહિર, અગ્રણી રાજેન્દ્રસિંહ જાડેજા અને તમે બાજુમાં ચારે બાજુ જોઈ શકો છો સ્થાનિકો અત્યારે અહીંયા જક્ષદાદાના મંદિર મધ્ય અત્યારે હાજર છે। ત્યારે મહેશભાઈથી વાત કરશું। મહેશભાઈ, ખાસ કરી અત્યારે રવિભાઈ અને 11 થી 15 જણાને હિરાસતમાં લેવામાં આવ્યા છે, શું કહેશો? શું કોઈ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું? તમને વિશ્વાસમાં લેવામાં આવ્યા છે નથી, આ શું કહેશો? જેમ ઘણા ટાઈમથી આ પ્રકરણ ચાલે છે, આપ સૌ જાણો છો, પણ આજે જે ઘટના ઘટી એમાં મહત્વનું એ છે કે કોઈ લેખિતમાં જાહેરનામું નથી પોલીસ પાસે, તે છતાં એ લોકોએ રોક્યું। એટલે જોવા જાય તો કાયદાનો ભંગ તો પોલીસ કરે છે, આ લોકોએ કોઈ કાયદાનો ભંગ કર્યો નતો કે નથી કોઈ ગાડી રોકી, આ તો સાઈડમાં બેઠા હતા એવું હતું। ભાઈ, અમારી પાસે તો લેખિતમાં જાહેરનામું છે કે આ રસ્તા ઉપરથી ગાડીઓ કોઈ અવર જવર ન કરે, જ્યારે એવું કોઈ જાહેરનામું કલેક્ટરશ્રી હજી બહાર પાડ્યું નથી, ખાલી મૌખિક કીધું છે। તો મૌખિક જો એવું હોય તો મૌખિકમાં આવીને એનું એક સમાધાન હોય કે ભાઈ અમે કાલે જાહેરનામું આપશું, તો કાલથી આ ગાડીઓ ભલે જવા દો। આ તો પોલીસને પોતાના હપ્તામાં રહી જતા હશે કદાચ, એટલે આજથી જે લોકોએ રાત્રે ચાલુ કરાવી દીધું, પણ કોઈ લેખિતમાં જાહેરનામા વગર આવી રીતના ડિટેન કેમ કરી શકે? બળનો પ્રયોગ કરવામાં બળનો ખાસ પ્રયોગ, એમાં લેડીઝો હતી, લેડીઝો પર તમે લાઠીચાર્જ કરો છો, આ તો પોલીસની દાદાગીરી કહેવાય। હવે આમાં પોલીસનો શું રોલ છે, નેતાઓનો શું રોલ છે કે કલેક્ટરનો શું રોલ છે એ હવે એમને ખબર, અને એ આવનારા દિવસોમાં પ્રજાએ જે રીતના ભોગવ્યું છે એવું ને એવું સામે જવાબ પડે, કારણ કે દરેક એક્શનનું એક રિએક્શન હોય છે। આંદોલન આનાથી પણ ઉગ્ર બને તો નવી નવાઈની વાત નહીં। તમે ગયા હતા રવિભાઈની પછી મુલાકાત લીધી છે? મુલાકાત લીધી, ત્યાં કને એક તાનાશાહી પૂરતું છે કે ભાઈ પોલીસ સ્ટેશન એટલે પબ્લિક પ્રોપર્ટી છે, ત્યાં ગમે તે આમ નાગરિક જઈ શકે, અત્યારે ત્યાં કિલ્લેબંધી કરી દીધી। હજી એમાં નાના છોકરાઓ 14 થી 15 વર્ષના 2 છોકરાઓને ઉપાડી ગયા છે, એના માતા પિતા બહુ અત્યારે વ્યથામાં છે કે ભાઈ અમારા છોકરાઓને કેમ, એને મળવા જવા પણ નથી દેતા। જી રાજેન્દ્રસિંહ છે બાબુ, ખાસ કરી અને આવા મુદ્દા જ્યારે સામે આવતા હોય છે, કિલ્લેબંધી કરી નાખવામાં આવી છે, આવો બળ પ્રયોગ કરવામાં આવ્યો છે, એમાં લેડીઝ પણ હતા, શું કહેશો? આ એક તાનાશાહી ભર્યું વર્તન છે। અહીં જે રવિભાઈ થોડાક દિવસ પહેલા આપણે મૌન રેલી કાઢી અંજાર શહેર માટે લડી રહ્યા છે બધા ભેગા થઈ, અને આ પ્રશ્ન કોઈ એક રવિભાઈના કે એના ઘરનો પ્રશ્ન નથી, અંજાર શહેરના તમામ નાગરિકોનો છે। અને એ અંજાર શહેરના તમામ અનેક 109 મારા હિસાબે 109 લોકો આમાં શહીદ થયા છે આ રોડ ઉપર અકસ્માતમાં, એના લીધે આ રવિભાઈ અને એમની ટીમ જે સમિતિ છે એ આંદોલન કરી રહી છે, અને એ પણ કાયદાને ધ્યાનમાં લઈને આંદોલન કરી રહી છે। કોઈ પણ કાયદો હાથમાં નથી લેતા, છતાં પોલીસ દ્વારા વગર કારણે કોઈ પણ જાતની સૂચના વગર એમને ડિટેન કરવામાં આવે। આજે અત્યારે મને જાણ થઈ 15 વર્ષના બાળકોને ઉપાડી લીધા છે, મહિલાઓ ઉપર લાઠીચાર્જ કરી છે, તો આ બધું એક ખૂબ જ નિંદનીય કૃત્ય છે। આ બાબત પણ કાલે એક્શન લેવામાં આવશે, અમારા દ્વારા પોલીસ ઉપર પણ ફરિયાદ કરવામાં આવશે। અને આપને જણાવી દઈ કે આ પોલીસની દાદાગીરી છે એ કોઈ ઉપરથી કરાવવામાં આવે છે કે શું ખબર નથી। હમણાં છેલ્લી જે 17 વર્ષની દીકરીનું મૃત્યુ થયું છે એ ખુદ ટ્રાફિક પોલીસની પુત્રી છે, છતાંય આવું પોલીસ કરી રહી છે, તો પોલીસને પણ શરમ આવવી ખપે। જી બાપુ, ખાસ કરી જાહેરનામું સામે આવ્યું નથી, આમના દ્વારા લડત કરવામાં આવી હતી, સમિતિ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, અત્યારે કોઈ જાહેરનામું નથી અને ભારે વાહનો ચાલુ થઈ ગયા, શું કહેશો? જાહેરનામું હજી કલેક્ટર દ્વારા આપવામાં આવ્યું નથી અમને। અત્યારે અહીંથી પોલીસને હમણાં અમે ફોન કર્યો હતો સાહેબને કે આ ભાઈ શું બાબત છે, એમના દ્વારા એમ કહેવામાં આવે છે કે અમને કલેક્ટરે સૂચના આપી છે કે રાતે 10 થી 6 વાહનો જવા દેવાના, ઈ પણ ઓલો માર્ગ ચાલુ ન થાય નાગલપર વાળો બાયપાસ ત્યાં સુધી, પણ ઈ જો એવું હોય તો કલેક્ટરે લેખિત પરિપત્ર બહાર પાડવું જોઈએ અને ઈ દરેક પોલીસ સ્ટેશનને આપવું જોઈએ। અત્યારે જે સમિતિ આંદોલન કરી રહી છે એને ઈ પરિપત્ર આપવું જોઈએ, ત્યારબાદ અહીંથી વાહનોને જવા દેવાના હોય, એની જગ્યાએ વાહન જતા હતા તો અમારે જે આંદોલન કરે છે સમિતિ વાળા એ સાઈડમાં બેઠા વિડીયો ઉતારતા હતા, એમને લાઠીચાર્જ કરીને ઉપાડી ગયા છે। એમને એમ ધરપકડ કરવી હોય તો એમને કરી શકે છે ને, 15 વર્ષના બાળકો હું કઈ ગાડીઓ રોકાવા ગયા હશે, એમને 15 વર્ષના બાળકોને ઉપાડી ગયા છે, આ શરમ આવી ખપે પોલીસને પણ। મહેશભાઈ, આગળનું હવે ડિટેન કર્યા છે 15 જણાને, આગળનો શું રણનીતિ રહેશે? એ જે રવિભાઈ ને એ બધા બહાર આવી જાય અને સમિતિ બેસીને નક્કી કરશે એ પ્રમાણે આગળનું આયોજન અમે આગળ હાથ ધરશું।
બાપુ અત્યારનો જે માહોલ છે અત્યારે ઘણા લોકો સમર્થનમાં આવ્યા છે. હાલનો અત્યારે તાત્કાલિક ધોરણે શું નિર્ણય રહેશે? અંજાર શહેરનો પ્રશ્ન છે આ, એટલે અંજાર શહેરના અનેક લોકો આ બાબતમાં સાથે છે રવિભાઈની ને એમની સમિતિને. તો અમે બધા પણ એ જ ઈચ્છીએ છીએ કે જેમ બને એમ રવિભાઈને તાત્કાલિક છોડવામાં આવે અને કાલ સવારે વધુમાં વધુ સંખ્યામાં અમે પણ કલેક્ટરને મળવા જશું. મિત્રો, આ છે અંજાર શહેરની હકીકત. ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાહેબ અત્યારે કોઈ પણ જાતના આવેદન પત્ર વગર કે કોઈ પણ જાતના અત્યારે લેખિતમાં આપ્યા વગર અત્યારે ભારે વાહનો પસાર થઈ શકે એના માટે એમને વાહનો નીકળી રહ્યા છે અને મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. લેખિતમાં જવાબ લેવામાં આવ્યો હતો, તેમ છતાં અત્યારે પોલીસની જ હાજરીમાં અત્યારે નિયમના ધજાગરા ઉડાડવામાં આવી રહ્યા છે. 15 વર્ષના છોકરાઓને અત્યારે ડિટેન કરવામાં આવી રહ્યા છે એવું અત્યારે જણાવવામાં આવ્યું અને મહિલા ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આ છે ગૃહમંત્રી તમારો, આ છે વિશ્વાસ, અને આ લોકો અત્યારે પસ્તાઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક તમારા આવા વિશ્વાસના કારણે. આ છે તમારો વિકાસ. બાકી આ અંજારની પરિસ્થિતિ જોઈ 109 જણા જે શહીદ થયા એની પરિસ્થિતિ જોઈ તમે શું કહી રહ્યા છો? કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. સાગર વાઘેલા સાથે નીરવ ગોસ્વામી, સ્વતંત્ર સમાચાર, અંજાર, કચ્છ, ગુજરાત.